સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં સ્થિત મિલેનિયમ માર્કેટ એકમાં અચાનક ભીષણ આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરી માહોલ સર્જાયો હતો. આગનો રૌદ્ર રૂપ જોતા ફાયર વિભાગે તાત્કાલિક મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં જ શહેરના 4 અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી 8 ગાડીઓ અને ફાયર ફાઇટર્સને તૈનાત કરવામાં આવ્યા હતા. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતો. જોકે કાપડનો જથ્થો વધુ હોવાથી આગ વધુ બેકાબૂ બની હતી. કાપડ માર્કેટમાં આગ લાગવાને કારણે કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું હોવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે હાલ આ આગ કાબૂમાં આવી ચૂકી છે અને સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ ઘટનાથી કાપડ બજારના વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ બન્યો છે.